નૈતિકતા શીખવવાની હોય, સારા સંસ્કારો આપીને સારો નાગરિક બને એ કામ આપણે કરવાનું હોય. એટલે કોઈ પણ શાળા હોય, કોઈ પણ ટ્રસ્ટની હોય, એ આવી ઘટનાઓ બની રહે એના માટે રાજ્ય સરકારે સવિશેષ અત્યારે એક 1 સપ્ટેમ્બરથી આપણે એક નવો અભિગમ ચાલુ કર્યો છે. અને એનઈપીના અનુસંધાને જે આપણે આનંદદાયી જીવનની વાત કરી છે, એમાં પણ વિદ્યાર્થીઓ શીખે એના માટે વાંચે ગુજરાત, એના સિલેબસનું વાંચન કરાય અથવા અન્ય સાહિત્ય વાંચે એના માટેની વ્યવસ્થા અમે આવનાર સમય કરવાના છે. અને સાથે સાથે સ્ટાર્ટઅપ ઇનોવેશન થોડું નવું સંશોધન કરે એના માટેની પણ વ્યવસ્થા કરીએ છીએ. અને 1 સપ્ટેમ્બરથી મારી શાળા મારું ગૌરવ, એ વિદ્યાર્થીને પણ એક સ્વાભિમાન જાગે પોતાની શાળા પ્રત્યે, એ કન્સેપ્ટ સાથે અમે 5 સંકલ્પો લેવડાયા છે 1 સપ્ટેમ્બરે. એ 5 સંકલ્પો લઈને આપણા વિદ્યાર્થીઓ સારા નાગરિક બને, સારા સંસ્કાર એમાં પ્રાપ્ત થાય. એમાં શિક્ષકશ્રીઓ અને આપણા સંસ્થાના સંચાલક મંડળના પ્રતિનિધિઓ, વિદ્યાર્થી મિત્રોને આપણે સમાજ, આપણે બધા સાથે મળીને આ વિદ્યાર્થીઓને એક સારા નાગરિકો બને એ દિશામાં આપણે આગળ લઈ જવાનું કામ ગુજરાત સરકારના માધ્યમથી થઈ રહ્યું છે. મારી શાળા મારું ગૌરવ, हमारी शाला हमारा तीर्थ, ये પણ એક તીર્થ સ્થાન છે, એક મંદિર છે. તો એ ભાવ પણ બાળકો પેદા થાય એના માટેની વ્યવસ્થા આપણે કરી છે. અને સાથે સાથે વિદ્યાર્થીઓમાં સારા સંસ્કાર પેદા થઈ, પોતાનું કર્મ ધર્મ મર્મ જાણે એના માટે આપણે ઇન્ડિયન સિસ્ટમ નોલેજ જે એનઈપીમાં જે સજેશન કર્યું છે, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પ્રણાલી, એનું પણ જ્ઞાન મેળવે એના માટે આપણે ગયા વર્ષથી ધોરણ 6 થી 12માં આપણે ગીતાનું જ્ઞાન, ગીતાનો જે કર્મયોગ છે, જ્ઞાન યોગ છે, ભક્તિ યોગ છે, એ પણ વિદ્યાર્થીઓ જાણે માણે પીછાણે. જે કૃષ્ણ અને અર્જુનનો જે સમાજ છે યુદ્ધભૂમિનો, એ માત્ર 2 વ્યક્તિઓ વચ્ચેનો સમાજ નથી, એ જીવનનો સંદેશ છે, જીવન જીવાનો સંદેશ છે, જીવનનો મર્મ છે, જીવનનો ઉદ્દેશ છે. એ ઉદ્દેશ પણ વિદ્યાર્થીઓ જાણે એના માટે ગીતાને પણ આપણે સિલેબસમાં લાવ્યા છે. અને ગીતાનું જ્ઞાન મેળવીને વિદ્યાર્થીઓ માત્ર એના કર્મને આધીન સારા નાગરિક બને અને પરોપકારનું કામ કરે, જન કલ્યાણનું કામ કરે અને એક સારા નાગરિક પેદા થાય એના માટેની વ્યવસ્થા આપણે રાજ્ય સરકારે કરી. વ્યાયામ અને ડ્રોઈંગના શિક્ષકોની ભરતી માટે સરકાર શું વિચારે છે? કારણ કે આંદોલનો ચાલે છે. આપણા ગુજરાતમાં એક કહ્યું છે કે બધા જ વિદ્યાર્થીઓ જે ભણે છે, અત્યારે 1.5 કરોડ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે કેજીથી પીજી સુધીના. તો તમામને આપણે નોકરી આપી શકવાના નથી. સ્કિલ બેઝ એજ્યુકેશન એના માટે એનઈપીમાં જે સજેશન કર્યું છે, જેનામાં જે સ્કિલ છે દિશામાં આપણે આગળ વધવું પડશે. તેમ છતાં આપ જે આરટી એક્ટમાં તો આ જે વૈકલ્પિક જે વિષયો મૂક્યા છે, આપણા સંગીત અને આપણું જે ચિત્રકામ છે અને ખેલ જે વ્યાયામ છે, પણ તેમ છતાં માનનીય મુખ્યમંત્રીશ્રીની લાગણી છે, એના માટે એક કમિટીની રચના કરીને આવનારા સમયમાં કમિટીના સજેશનો જે આવશે એ આધારે આપણે આગળ વધીશું. બાકી વિદ્યાર્થીઓની તો માંગણી રહેવાની છે, બધા જ ઈચ્છે છે કે અમને આ વ્હાઇટ જોબ મળે, પણ આટલા બધા વિદ્યાર્થીઓ ભણતા હોય તો એમાં મેરિટના આધારે આપણે આગળ વધી રહ્યા છે. એટલે બાકીના જે વિદ્યાર્થીઓની અપેક્ષા હશે, એની લાગણી હશે, એટલે નોકરી મળે તો આપણે લેવી છે, મેળવવી છે. પણ આ જે ખેલ સહાય માટેની જે બાબત છે એના માટે એક કમિટી રચના કરીને અમે આગળ એની વિચારણા કરી રહ્યા છીએ.